હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી મતલબ વેઇટ લોસ માટે પ્રોટીનથી ભરપૂર એવું હેલ્ધી બાઉલ બનાવીશું. તો હેલ્ધી બાઉલ બનાવવા માટે અહીંયા આપણે કાબુલી ચણાને આખી રાત પલાળવા મૂકી દીધા હતા. તો ચણા પલળીને રેડી થઈ ગયેલા. તો હવે એને ક્રશ કરી લઈશું. તો સૌથી પહેલા ચણા નાખીશું, લસણ નાખીશું, તીખાશ માટે લીલા મરચા, ભરપૂર લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું નાખીશું, બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું અને તેમાં લીંબુ નીચોવી દઈશું. તે પણ સ્વાદ પ્રમાણે લીંબુ નાખીશું. તો અહીંયા લીંબુ નીચોવી દીધેલું. હવે આ બધી વસ્તુને સરસ રીતે ક્રશ કરી લઈશું. આના આપણે બનાવીશું ફલાફલ, જે પ્રોટીનથી ભરપૂર હોય. જો તમારે હેલ્ધી બનાવવા હોય તો તમે એર ફ્રાયરમાં પણ બનાવી શકો અને ફ્રાય કરીને બનાવશો તો ખાવાની મજા આવશે. તો અહીંયા આપણે ચણાને સરસ રીતે ક્રશ કરી લીધેલા. આવી જ રીતના ક્રશ કરવાના અને ક્રશ કરતી વખતે પાણી કે એવું કંઈ પણ આપણે નથી નાખવાનું. તો અહીંયા આપણે થોડોક ઈનો નાખી દઈશું, જેનાથી આપણા ફલાફલ સરસ રીતે ફૂલશે. ઈનો તો હું નાખી રહી છું, પણ નાખવાની જરૂર નથી પડતી. તો અહીંયા આપણું ફલાફલ માટેનું મિશ્રણ બની ગયું. જે મિશ્રણ આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા આપણું મિશ્રણ બનીને રેડી થઈ ગયેલું. તો અહીંયા આપણે લીધેલું છે આઈસ્ક્રીમ માટેનું સ્કૂપ, જેનાથી આપણે એક જ સાઈઝના ફલાફલ બનાવી શકીએ. તો આવી રીતના સ્કૂપમાં લઈને આપણે બોલ્સ બનાવીને રેડી કરી લઈશું. એક જ સાઈઝના આપણા બોલ્સ બનશે. તો આવી રીતના આપણે બોલ્સ બનાવતા જઈશું અને આ ફલાફલને ફ્રાય કરતા જઈશું. તો બીજી સાઈડ ફલાફલને ફ્રાય કરવા માટે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે ફલાફલને આપણે તળી લઈએ. બહારથી ગોલ્ડન બ્રાઉન જેવા આપણે તળી લેવાના છે, જેનાથી બહારનું લેયર ક્રિસ્પી રહેશે, અંદરથી સોફ્ટ રહેશે. અને રિયલી આ ફલાફલ તમે ફક્ત દહીંની સાથે ખાશો ને તો પણ ખાવાની મજા પડી જશે. આ મિશ્રણથી આપણે ફલાફલ પણ બનાવી શકીએ અને વેઇટ લોસ કે ડાયટિંગ કરતા હોય તો સવારના નાસ્તામાં તમે આના પુડલા પણ બનાવી શકો. જે પુડલા ખાવાની બહુ જ મજા આવશે, પેટ પણ ભરાઈ જશે અને ખાવામાં પણ હેલ્ધી હશે. તો અહીંયા આપણા ફલાફલ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા તમે જોઈ શકો છો. તો આવી રીતના બધા જ ફલાફલ તળીને આપણે રેડી કરી લઈશું. તો ફલાફલ બધા જ તળાઈ ગયેલા અને બીજી સાઈડ આપણે રાઈસ પણ બાફવા મૂકી દીધા હતા. તો મસ્ત એવા છૂટા એવા રાઈસ બફાઈ ગયેલા. જે રાઈસને આપણે જારીમાં કાઢી લઈશું. તો અહીંયા રાઈસને જારીમાં કાઢ્યા પછી એક બાઉલમાં મેં લઈ લીધા હતા. હવે તેમાં થોડાક લીલા ધાણા નાખીશું. લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું. રાઈસને બાફતી વખતે જ અંદર મીઠું એડ કરી દીધું હતું. તો રાઈસ બફાઈ ગયેલા. હવે આપણે ટોફુને કટ કરી લઈશું. જે બાઉલમાં રાઈસ, ટોફુ એ બધી વસ્તુ યુઝ થશે. તો ટોફુમાં ભરપૂર પ્રોટીન હોય તો ટોફુ તો ઓલરેડી છે જ હેલ્ધી ખાવામાં. તો હવે ટોફુની ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરીનો પાવડર, લસણનો પાવડર અને કોર્નસ્ટાર્ચ નાખીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. જે ટોફુને આપણે ફ્રાય નહીં કરીએ તેને આપણે એર ફ્રાયર કરીશું. તો આ ટોફુને તમે એર ફ્રાયરમાં પણ બેક કરી શકો, ઓવનમાં પણ બેક કરી શકો અને કંઈ પણ એવી વસ્તુ ના હોય તો ગેસની ઉપર તવો મૂકીને હલકું એવું તેલ નાખીને આ ટોફુને આપણે શેકી શકીએ. તો ટોફુને મિક્સ કર્યા પછી હવે આપણે એર ફ્રાયરમાં નાખીને થોડુંક ઓઇલથી આપણે સ્પ્રે કરી લઈશું. જે કુકિંગ સ્પ્રે લીધેલો છે, જેનાથી બહારનું લેયર એકદમ ક્રિસ્પી રહેશે, અંદરથી સોફ્ટ રહેશે. તો ટોફુ એર ફ્રાય થઈ રહ્યું ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવીશું. તો તેના માટે લસણની કળી, કાકડી, જે ચટણી એકદમ હેલ્ધી હશે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તેમાં દહીં એડ કરી દઈશું અને થોડુંક તેલ નાખીશું આપણે અને ખટાશ માટે લીંબુનો રસ નાખીશું અને તેમની એકદમ સ્મૂધ એવી ચટણી બનાવીને આપણે રેડી કરી લઈશું. તો પ્રોટીન બાઉલ બનાવવા માટે અહીંયા આપણી હેલ્ધી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ, જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. હવે આ બાઉલની અંદર નાખવા માટે આપણે થોડાક રીંગણાની સ્લાઇસ કરી લઈશું. એના પછી કેપ્સિકમને કટ કરી લઈશું. નોર્મલ મરચાને આપણે કટ કરી લઈશું. તો અહીંયા ટોફુ રોસ્ટ થઈ રહ્યું હતું ને, તેમાં આપણે કેપ્સિકમને પણ થોડાક રોસ્ટ કરી લઈએ. તો તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને કુકિંગ સ્પ્રે કરીને આપણે ફરીથી ના ટોફુ અને કેપ્સિકમને સોતે કરી લઈશું, મતલબ એર ફ્રાય કરી લઈશું.
તો અહીંયા ટોફુ આપણું એકદમ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું, ક્રિસ્પી થઈ ગયેલું અને કેપ્સિકમ પણ સોતે થઈ ગયેલા. તો હવે આપણે આ બાઉલમાંથી કાઢી લઈશું આ વસ્તુ અને જે રીંગણ મોટું લીધું હતું તેને આપણી ગોળ સ્લાઇસમાં કટ કરીને વચ્ચે કટ લગાવી લઈશું. રીંગણને પણ આપણે સોતે કરી લઈશું એર ફ્રાયરમાં. તો આ બધી વસ્તુ ઓપ્શનલ છે, તમારે જે હિસાબથી વસ્તુ લેવી હોય એ હિસાબ તમે આ બાઉલ બનાવી શકશો. તો રીંગણને સ્લાઇસમાં કટ કરી લીધેલા, વચ્ચે કટ લગાવી લીધેલું એટલે ફટાફટ આ રીંગણ શેકાઈ જાય. હવે ઉપર થોડું કુકિંગ સ્પ્રે અને થોડુંક એવું મીઠું નાખીને આપણે આ રીંગણને પણ એર ફ્રાય કરી લઈએ. તો અહીંયા રીંગણ પણ એર ફ્રાય થઈ ગયેલા. તો હેલ્ધી બાઉલ બનાવવા માટે અહીંયા આપણા ફલાફલ રેડી છે. એના પછી આપણો હમ્મસ પણ આપણે બનાવી લીધો હતો, જે આપણે ઓલરેડી રેસીપી શેર કરેલી છે. એના પછી મસ્ત કાકડીની ચટણી અને અહીંયા કેપ્સિકમ કટ કરેલા, મોળા મરચા, હેલોપીનો તીખા મરચા અને એના પછી અહીંયા આપણે કાંદા લીધેલા છે, જેને આપણે સિરકાવાલા પ્યાજ કહી શકીએ. એના પછી રોસ્ટ કરેલું ટોફુ ને શેકેલા રીંગણા, રાઈસ પણ બફાઈ ગયેલો અને અહીંયા સ્પ્રિંગ મિક્સ લીધેલા છે. તો બધી જ વસ્તુ આપણી રેડી છે. તો સૌથી પહેલા એક બાઉલમાં સ્પ્રિંગ મિક્સ મૂકીશું. એના પછી આપણે રાઈસ પણ મૂકી દીધો હતો અને અહીંયા આપણે ફલાફલ પણ મૂકી દઈશું. હમ્મસ પણ મૂકી દઈશું. હમ્મસને આપણે ચણાને બાફીને જ બનાવવાનું હોય છે, જેની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે. એના પછી સોતે કરેલું ટોફુ, સોતે કરેલા કેપ્સિકમ, મોળા મરચા, તીખા હેલોપિનિયો અને અહીંયા સિરકેવાલા પ્યાજ મતલબ ખાટા એવા કાંદા અને તેની રેસીપી પણ આપણે ઓલરેડી શેર કરેલી છે. એના પછી આપણે મૂકી દઈશું. પરથી લાસ્ટમાં આપણે સોસ નાખીશું. તો પ્રોટીનથી ભરપૂર એકદમ હેલ્ધી તમે આ બાઉલ બનાવીને ખાશો ને તો તમારું પેટ પણ ભરાઈ જશે. જે ફલાફલને આપણે તેલમાં ફ્રાય કર્યા, અગર વધારે હેલ્ધી બનાવવા હોય તો તમે એને તવાની ઉપર શેકી પણ શકો. થોડુંક તેલ મૂકીને પેટીસ બનાવે એવી રીતના પણ તમે ફલાફલ બનાવી શકો. તો અહીંયા આપણું વેઇટ લોસ માટે એકદમ હેલ્ધી બાઉલ બનીને રેડી થઈ ગયેલું. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.